હું સિગરેટ નથી પીતો કારણ કે મારા શરીર માટે સારું નથી એ મને પહેલેથી જ ખબર છે, પરંતુ મારી આસપાસ મારા કેટલાય એવા મિત્રો છે કે જે સિગરેટ ફૂંક્યા કરે છે. અને હા, તમારી પણ આસપાસ એવા ઘણા બધા મિત્રો હશે કે જેઓ સિગરેટ ફૂંકતા હશો, કદાચ તમે પણ ફૂંકતા હશો. હવે હું એમ નહીં કહું કે સિગરેટ ન ફૂંકતા, પરંતુ એક વસ્તુ તો ચોક્કસથી છે કે સિગરેટ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. આ વાત આપણે બધાને ખબર છે, પરંતુ હાલનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ જે છે એ સિગરેટ વધારે પીવા લાગી છે, પહેલા કરતા અત્યારે વધારે પીવા લાગી છે. આ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આપણે બધાને ખબર છે કે પહેલાના સમયમાં પુરુષો માત્ર સિગરેટ અને અલગ અલગ વ્યસનો કરતા, પરંતુ હવે સ્ત્રીઓ પણ કરવા લાગી છે. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને ઊંચું કરંટ. ટોબેકો કંટ્રોલ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે હાલમાં દેશમાં તમાકુનું સેવન કરવાવાળા લોકોની સંખ્યામાં ખાસો એવો ઘટાડો થયો છે, પરંતુ એની સામે સિગરેટ પીવાવાળા યુવાનોમાં ઘણો વધારો થયો છે. એમાં પણ ખાસ કરીને યુવતીની વાત કરવામાં આવે ને, એટલે કે ટીનેજર છોકરીઓની વાત કરવામાં આવે ને, તો એવો પહેલા જેટલી સિગરેટ પીતી હતી ને એના કરતાં લગભગ ડબલ સિગરેટ પીવા લાગી છે. હું એમ નથી કહેતો કે હું જેન્ડર બાયસ છું, સ્ત્રીઓ અને પુરુષો બંને એક જ છે, પરંતુ સ્ત્રીઓ હવે જેટલી સિગરેટ પીવા લાગી છે ને એ એક ચિંતાનો વિષય પણ છે. આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે 2009 થી 2019 ની વચ્ચે, એટલે કે 10 વર્ષમાં ધૂમ્રપાન કરતી છોકરીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. હું એમ નથી કહેતો કે સ્ત્રીઓની સંખ્યા જ ખાલી વધી છે, પુરુષોની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ જે ગેપ છે ને એ ખૂબ વધારે છે. એટલે કે પહેલા જેટલા પુરુષો પીતા હતા, હવે જેટલા પુરુષો પીવે છે, એની વચ્ચે જે ગેપ છે ને એના કરતાં જેટલી સ્ત્રીઓ પહેલા પીતી હતી અને હવે જેટલી સ્ત્રીઓ સિગરેટ પીવે છે ને એનો ગેપ ખૂબ જ વધારે છે. 2009માં દેશમાં 2.4% છોકરીઓ ધૂમ્રપાન કરતી હતી, જ્યારે 2019માં તે વધીને 6.2% થઈ ગઈ. એટલે કે આ 10 વર્ષમાં ધૂમ્રપાન કરતી છોકરીઓની સંખ્યામાં 3.8%નો વધારો થયો છે. તેવી જ રીતે 2009માં 5.8% છોકરાઓ ધૂમ્રપાન કરતા હતા, એ વધીને 2019માં 8.1% થઈ ગયા. એટલે કે 10 વર્ષમાં ધૂમ્રપાન કરનાર છોકરાઓની સંખ્યામાં 2.3%નો વધારો થયો છે. આજના સમયમાં છોકરીઓ આટલી બધી સિગરેટ પીવા લાગી છે, એની પાછળનું કારણ આખરે છે શું? તો તમને જણાવી દઉં કે આજના સમયમાં સિગરેટ પીવી એ આજકાલના યુવાનોને ઇટ્સ લાઈક કૂલ થિંગ. એમને એમ લાગે છે કે હું આ કરીશ ને તો કૂલ લાગીશ, પરંતુ એમનું આ લાગવું એક પ્રકારનું બીમારી છે. મહત્વની વાત તો એ છે કે આજકાલ પુરુષોને કોઈ પણ વસ્તુ કરવા દઈને તો સ્ત્રીઓને એવું લાગે છે કે હમ છોરો સે કમ હે કે. એમને એમ લાગે છે કે પુરુષ જે વસ્તુ કરી શકે અમે કરી જ શકીએ, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ વસ્તુ એક બીમારીને પણ નોંધરે છે. તમારા શરીરના અંદરથી ખાઈ જાય છે, એ કદાચ ઘણી બધી સ્ત્રીઓને ખબર પણ નથી. પુરુષો જે કરે છે એ જ વસ્તુ સ્ત્રીઓએ કરવી એ કેટલું યોગ્ય છે? આનાથી પણ વધારે ઘણી બધી છોકરીઓને એવું લાગે છે કે સ્ટ્રેસ દૂર કરવા માટે, ગુસ્સો ઠંડો કરવા માટે સિગરેટ પીવી જોઈએ, પરંતુ આ વાક્ય બિલકુલ સાચું નથી. આનાથી પણ વધારે ઘણી બધી ફિલ્મોમાં પણ બતાવવામાં આવે છે કે સ્ત્રીઓ એકદમ સિગરેટ ફૂંકતી હોય અને એમને એકદમ કૂલ લાગતી હોય. એને જોઈને જ ક્યાંક ને ક્યાંક આજની છોકરીઓ જે આ દેશની ભવિષ્ય છે એમને લાગે છે કે હું પણ હવે પીવું જોઈએ, મારે પણ આ સિગરેટ પીવી જોઈએ અને મારે પણ કૂલ દેખાવું જોઈએ. આનાથી પણ વધારે ઘણી બધી સિરીઝોમાં તો આટલી હદ વારે સિગરેટ બતાવવામાં આવે છે કે સાંભળવા વ્યક્તિ એટલું બધું ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે બીજા દિવસે સિગરેટ પીતી થઈ જાય છે. આ સિવાય 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિગરેટ આપવી, વેચવી અથવા તો તમાકુ વેચવું એ ગુનો છે, ગેરકાયદેસર છે, આપણે બધાને ખબર છે, પરંતુ 45% લોકોએ, 45% કિશોરે માન્યું છે કે દુકાનદારો ના પાડતા જ નથી. અત્યારે પણ તમારી આસપાસ જોઈ લો, દુકાન હશે, દુકાનની ઉપર બોર્ડ પણ મારેલો હશે કે તમાકુ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને નહીં આપવામાં આવે, સિગરેટ 18 વર્ષથી ઓછા ઉંમરના લોકોને નહીં આપવામાં આવે. અને એ જ દુકાન ઉપર તમે જોશો ત્યાં 18 વર્ષથી ઓછી ઉંમરનો લોકો, 18 વર્ષથી ઓછી ઉંમરનો છોકરો ત્યાં સિગરેટ ફૂંકતો હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં લગભગ 27 કરોડ લોકો એવા છે જેઓ કોઈને કોઈ તમાકુ ઉત્પાદન અથવા અન્યનું સેવન કરે છે. ભારતમાં દર વર્ષે 13.5 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણેનું માનીએ ને તો એમનું એવું કહેવું છે કે જે લોકો તમાકુનું અને સિગરેટનું સેવન કરે છે ને એ લોકોનું અકાળ મૃત્યુ 55% સુધીનું વધી જાય છે. આ એક બહુ મોટું એક રીઝન છે જ્યાં આપણે સમજવું જોઈએ કે ખરેખર સિગરેટ કે પછી તમાકુ ન જ ખાવું જોઈએ, ન જ પીવી જોઈએ. હવે આપણે બધાને ખબર છે કે તમાકુ અને સિગરેટનું સેવન કરવાથી કેન્સર થાય છે. આની સાથે સાથે એક વસ્તુ સમજી લેજો કે તમારી સેક્સ્યુઅલ હેલ્થ પણ સિગરેટ પીવાને કારણે બગડે છે. સિગરેટ પીવાને કારણે પુરુષો અને સ્ત્રીઓના પ્રજનન અંગો ઉપર તેની ખરાબ અસરો જોવા મળે છે. જો સ્ત્રીઓ વધારે પડતું સિગરેટનું સેવન કરે છે તો એમને પ્રીમેચ્યોર ડિલિવરીનો સામનો કરવો પડે છે અને આની સાથે સાથે જ્યારે એ ડિલિવરી કરે છે ત્યારે મોતનું જોખમ પણ વધી જાય છે. હવે તમને ઘણી બધી વખત એવો પ્રશ્ન થતો હશે કે સિગરેટ પીવાથી, સિગરેટનું સેવન કરવાથી, સિગરેટ ફૂંકવાથી
નુકસાન થાય છે એ અમને બધાને ખબર છે, પરંતુ આખરે એવું તો સિગરેટમાં શું છે જેનાથી આ એટલું નુકસાન કરે છે? તો તમને જણાવી દઉં કે સિગરેટમાં નિકોટિન, ટાર, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ, ફોર્માલ્ડિહાઇડ, ઓર્સેનિક, એમોનિયા, સીસુ, બેન્ઝીન, બ્યુટેન, કેડમિયન, હેક્સામાઇન, ટોલ્યુએન વગેરે હોય છે. હવે જેટલા પણ કેમિકલના નામ બોલ્યો ને એ કદાચ તમારા મગજ સુધી પહોંચ્યા હશે, પરંતુ તમને સમજ નહીં પડી હોય કે આ કેમિકલ કયા કયા છે. તો તમને ટૂંકમાં કહી દો ને, આ એક કેમિકલ તમારા એક વર્ષ ઓછા કરવા માટે ઇનફ છે, કાફી છે. પરંતુ હવે જો તમે આગળના સમયમાં સિગરેટ પીવાનું વિચારતા હોય ને તો આ વિડીયો એકવાર સેવ કરીને રાખી લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી એમને પણ ખબર પડે કે ખરેખર સિગરેટ પીવાથી કેટલું નુકસાન થાય છે. ખાલી બોલી દેવાથી કંઈ જ નહીં થાય, મારે અને તમારે બંનેને જાગૃત થવું પડશે. આ દેશના યુવાનોને જાગૃત થવું પડશે, કારણ કે એક સિગરેટ જો એક વ્યક્તિને કેન્સર સુધી લઈ જતું હોય ને તો સૌથી મોટું કારણ તો એક છે કે સિગરેટથી યુવાનોના મોત થાય છે. આપણો દેશ આટલો યુવાન છે, આપણા દેશને યુવાનોની જરૂર છે. જો દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી ને તો સૌથી મોટો ફાળો બી યુવાનોનો હશે. હવે યુવાનોને મજબૂત બનાવવા માટે અને યુવાનોને સ્વસ્થ રાખવા માટે સિગરેટ ન જ પીવી હિતાવ છે. હવે ખાલી હું બોલી દઈશ ને એનાથી કંઈ જ ફરક નહીં પડે. આ વિડીયોને તમારા મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દો, તમારા મિત્રો સુધી પહોંચાડી દો, તમારા પરિવારના સભ્યો સુધી પહોંચાડી દો, જેમને ખબર પડે કે સિગરેટ પીવી કેટલી ખતરનાક છે, હાનિકારક છે. આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, અમારે એક વોટ્સઅપ ચેનલ પણ છે જેમાં અમે તાજેતરના અપડેટ આપતા રહેતા હોય છે. જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ચોક્કસથી તમે ત્યાંથી ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો.